હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ડીડી અપડેશન તમારું સ્વાગત છે મિત્રો. ગુજરાત પોલીસ ભરતી લઈને સૌથી મોટો અપડેટ, જેમાં 2027 નવી ભરતી જાહેર થઈ છે મિત્રો. તો તે ભરતીમાં કેટલી જગ્યાઓ છે મિત્રો અને કયા કયા પદ ઉપર ભરતી થવા જઈ રહી છે. તો હાઈકોર્ટનો સૌથી મોટો નિર્ણય, તો ચાલો જોઈએ. હાઈકોર્ટમાં સરકારનું 25,700 પદો પર સીધી ભરતીનું આયોજન કરવા જઈ રહી છે મિત્રો. અને 2027માં કેટલી જગ્યાઓ પર ભરતી થવાની છે તે સંપૂર્ણ આગળ વિડીયોમાં બતાવું છું મિત્રો. એ પહેલાં ન હો તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને નીચે ટેલિગ્રામ ચેનલની લિંક છે, ત્યાં સૌથી પહેલી અપડેટ તમને ત્યાં મળી જશે મિત્રો. તો જલ્દીથી ફોલો કરી લેજો મિત્રો. તો ચાલો પૂરી અપડેટ તમને સમજાવું. તો મિત્રો, હાલમાં ફરતી અપડેટ, જેમાં અહીંયા તમે જોઈ શકો છો કે પોલીસ ભરતી અંગે હાઈકોર્ટમાં સરકારનું સોગંદનામું કુલ 25,700 પદો પર સીધી ભરતીનું આયોજન મિત્રો. જેમાં ટૂંકને ટસમાં સમજીએ. જેમાં ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરીને જણાવ્યું છે કે રાજ્યમાં 2109 કોન્સ્ટેબલ સહિત કુલ 25,700 પોલીસ કર્મીઓની નવી ભરતી કરાશે અને ગુનેગારી નિયંત્રણમાં 32 નવી પોસ્ટ ઊભી કરાશે. ત્યારબાદ સાયબર ક્રાઇમ અને નાર્કોટિક્સ વિભાગમાં પણ ભરતી થશે અને ઉચ્ચ શિક્ષિત વ્યક્તિઓને આઉટસોર્સિંગથી લેવાશે, એટલે કે આઉટસોર્સિંગ દ્વારા લેવામાં આવશે. જેના મોનિટરિંગ ડીજીપી કરાશે અને 14,283 જગ્યાઓ માટે બીજા તબક્કાની ભરતી ઓગસ્ટથી સપ્ટેમ્બરમાં આવશે મિત્રો. ટૂંકમાં જાહેરાત તો થઈ ગઈ છે કે ઓગસ્ટથી સપ્ટેમ્બરના અંતમાં, સપ્ટેમ્બર મહિનામાં આ ભરતી જાહેર કરી દેવામાં આવશે. ટોટલ આ ભરતી 14,283 પદો પર થવા જઈ રહી છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ નોંધ લેવી વિદ્યાર્થી મિત્રો, કેટલા પદો પર થવા જઈ રહી છે. ત્યારબાદ મિત્રો એક આપણે ટ્વીટ જોઈ, જેમાં ધવલ મારું એટલે કે સર દ્વારા એક ટ્વીટ કરવામાં આવી છે. અહીં તમે જોઈ શકો છો, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત પોલીસ ભરતીને લઈને સૌથી મોટી બિગ અપડેટ, કે મીડિયાના અહેવાલ મુજબ ગુજરાત સરકાર દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરાયેલા સોગંદનામામાં પોલીસ દળને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ આયોજનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્ય મુદ્દો એ રહેશે કે 2109 નવા કોન્સ્ટેબલ સહિત કુલ 25,700 પ્લસ, એટલે કે 25,700 કરતાં પણ વધારે જગ્યા થવા જઈ રહી છે. એટલે ખાસ નોંધ લેજો વિદ્યાર્થી મિત્રો, 25,700 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય આ ઉજ્જવળ થવાની ચર્ચા ચાલી રહી છે મિત્રો. ત્યારબાદ ગુનાખોરી નિયંત્રણમાં 32 નવી પોસ્ટ ઊભી કરાશે, નવી ભરતી. ત્યારબાદ સાયબર ક્રાઇમ અને નાર્કોટિક્સમાં પણ નવી ભરતી થવા જઈ રહી છે. ત્યારબાદ ઉચ્ચ શિક્ષિત નિષ્ણાતો મુજબ આઉટસોર્સિંગ, એટલે કે તેનું નિમણૂક અને ડીજીપી દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે, એટલે કે મોનિટરિંગ દ્વારા લેવામાં આવશે. ત્યારબાદ તમે જોઈ શકો છો, ઉપરાંત 14,283 જગ્યાઓ માટે બીજા તબક્કાની ગુજરાત પોલીસ ભરતી ઓગસ્ટથી સપ્ટેમ્બર દરમિયાન આવી શકે એવી ચર્ચા ચાલી છે સોશિયલ મીડિયામાં. એટલે કે એ તો પાક્કું છે કે ઓગસ્ટથી સપ્ટેમ્બર મહિનામાં આ ભરતી થવા જઈ રહી છે વિદ્યાર્થી મિત્રો. તમારું શું કહેવું છે આ ભરતી વિશે? સંપૂર્ણ માહિતી તમને નેક્સ્ટ વિડીયોમાં પણ બતાવીશ મિત્રો. તો પહેલાં જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો મિત્રો. અને અશોક ડીએમ ગુજરાત પોલીસ દ્વારા એક સાહેબ દ્વારા પણ હાલમાં આ નોટિસ ટ્વીટ કરવામાં આવી છે, તમે જોઈ શકો છો. જેમાં ગુજરાત પોલીસની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ લઈને એ પણ આવ્યા છે મિત્રો. 2 કલાક દ્વારા પોસ્ટ કરી છે, જેમાં 14,288 જગ્યાઓ પર અહીંયા ટ્વીટ કરી છે. અને હાઈકોર્ટનો સૌથી મોટો નિર્ણય છે મિત્રો. તો મિત્રો, તમારું શું કહેવું છે આ નિર્ણય વિશે? જલ્દીથી કોમેન્ટ કરી દો મિત્રો. અને મિત્રો, આવી જ અપડેટ અમે તમને વારંવાર આપતા રહીશું. તો નીચે ટેલિગ્રામ ચેનલની લિંક છે, ત્યાંથી જોઈન થઈ જજો મિત્રો. અને હા મિત્રો, આપણે ચેનલમાં ન હોય તો પ્લસ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. વારંવાર કહેવી છે, કેમ કે આવી અપડેટ તમારા સુધી પહેલાં પહોંચાડશું મિત્રો. તો ચાલો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે.